પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 15 ડિસેમ્બર 2024, માગસર સુદ પૂનમ અને રવિવાર. આવતીકાલ તારીખ 16 ડિસેમ્બર હર હંમેશની જેમ ધનુર્માસ પ્રારંભ થશે. 1 મહિના સુધી સવારે વહેલા ઉઠી ભગવાનનું ભજન, સ્મરણ, ધૂન એ દરેક મંદિરમાં થતું હોય છે. આપણે છતેડી ધામ પણ થશે. ખૂબ ભક્તિભાવથી આપણે એમાં જોડાશું. આમ તો નિત્ય સવારે ભગવાનનું ભજન કર્યું તો પછી એ દિવસ, એ મહિનો કમૂરતો શેનો. છતાં પણ કદાચ એવું બને કે સૂર્ય અત્યારે એકદમ દક્ષિણ ગોળાર્ધમાં જતો રહે, આ મહિનામાં જે આપણે ધનુર્માસ કહે છે એમાં, તો એના લીધે જે પ્રાણ શક્તિ છે, જે ઉત્તર ગોળાર્ધમાં જે જીવસૃષ્ટિ છે એને પ્રાણ શક્તિનો સંચાર ઓછો હોય. સૂર્ય આપણી બાજુ ન હોય, કદાચ એને લીધે પ્રાણ શક્તિને સાચવી રાખવા માટે બીજા કાર્ય ન કરવા, એવા બધા કંઈક કારણો હોઈ શકે. જે હોય તે આપણે તો ભગવાનનું ભજન સ્મરણ કરી લેવું. બીજી એક વાત, તારીખ 18 ડિસેમ્બર 2024ના આપણે સુરેન્દ્રનગર મધ્યે સત્સંગ બ્રહ્મ યજ્ઞ રાખ્યો છે. હર હંમેશ આમ તો સોમચંદ બાપાની સ્મૃતિમાં એક દિવસ ત્યાં ઉજવાય છે, પણ ગયા મહિને કેવું હતું કે સંતો અને છતેડી ધામથી પ્રમુખશ્રી વિદેશ યુકેને વિચરણમાં ગયેલા હતા, એટલે આપણે થોડુંક મોડું આ વખતે 18ના બુધવારના રાખ્યું છે. તો સૌ હરિભક્તો એમાં પધારજો. હવે આપણે આજની આપણી આ સભામાં અનાદિમુખ શ્રી રાજભાઈ વકીલને સાંભળશું અને ત્યારબાદ આપણે રમેશની જેમ મુનિસ્વામીના આશીર્વચન લેશું અને પછી 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી આયોજિત આ ઓનલાઈન ટેલી સત્સંગ દ્વારા જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. આપણે અત્યાર સુધી ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃતો, એમાં શરૂઆતમાં એમ કે મુદ્દો એ હતો કે ભગવાનના ભક્તને સાધન દશામાં ભગવાનને પામવાના માર્ગમાં ચાલતા શું કાળજી રાખવી, શું ધ્યાન રાખવું, કેવી સમજણની ગ્રહણ કરવું, એ બધી વાતો જે વચનામૃતોમાં આવે છે એ વચનામૃતો આપણે અત્યારે લઈ રહ્યા છીએ. તો આજે ગરડા ગઈ વખતે પ્રથમનું 71નું લીધું હતું, પ્રથમનું 72મું વચનામૃત લેવું છે. આમ તો લાંબુ વચનામૃત છે એટલે શરૂઆતના થોડા મુદ્દા આપણે લઈ શકીશું આજની સભામાં. મહારાજે શરૂઆતમાં ખૂબ અગત્યની વાત કરી. આમ તો વચનામૃતોમાં બધી અગત્યની વાતો જ હોય, પણ એક નાની બાબતોને મહારાજ અને મોટા મુક્તોએ કેટલી સુંદર રીતે વચનામૃતમાં વણી લીધી છે. આપણે એમ થાય કે કેટલા ઝીણા મુદ્દાઓની છણાવટ અદ્ભુત રીતે મહારાજ અને મોટા મુક્તોએ કરી છે. મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, તમે દાદા ખાચર આગળ કાલે બહુ રૂઢી વાત કરી, એ સાંભળવાની અમને સર્વેને ઘણી ઈચ્છા છે. આમ તો છેલ્લાનું 15મું છે, એમાં મહારાજે મુક્તાનંદ સ્વામીને સામેથી કીધું કે અમે અમારા રસોઈ હરિભક્ત આગળ વાત કરી, બહુ આજ તો ઘણી વાતો કરી. મહારાજ મુક્તાનંદ સ્વામી કે શું વાતો કરી? અહીંયા મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે તમે કાલે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાત કરી, એ સાંભળવાની અમને સર્વેને ઘણી ઈચ્છા છે. એટલે મહારાજે પછી વિસ્તારથી ખૂબ સરસ રીતે વાત કરી.
કે જે ભગવાનના ભક્તને ભગવાનનો શ્રીજી મહારાજનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય. મહારાજ કે નિશ્ચય કેવો હોય તો કે મહાત્મ્ય સહિત હોય અને સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય. એવા ભક્તને જો કર્મ કઠણ હોય અથવા કાળ કર્મ કઠણ હોય, પણ એવા ભક્તને એ ભક્તિનું અતિશય બળ છે, તો કર્મ અને કાળ એ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને જેને એવી નિષ્ઠામાં ફેર હોય એને ભગવાનને સંત રૂડું કરવાની ઈચ્છે તો પણ તેનું રૂડું થતું નથી. હવે આ 4 જ લાઈન છે, એમાં બાપાશ્રીએ રહસ્યાર્થમાં એટલી સુંદર જબરદસ્ત છણાવટ કરી છે. પણ એમ થાય કે કેટલી સૂક્ષ્મ બાબતોને બાપાશ્રીએ એની છણાવટ કરીને એની સ્પષ્ટતા કરી છે. સૌ પ્રથમ તો એમ કીધું કે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય કેવો હોય તો કે નિશ્ચય મહાત્મ્ય સહિત હોય. એની બાપાશ્રીએ વ્યાખ્યા કરી કે મહાત્મ્ય સહિત નિશ્ચય કેવો જાણવો. પ્રથમના 15મા વચનામૃતમાં કીધું કે ભગવાનનો મહિમા અતિશય સમજે તો ભગવાનની મૂર્તિ ધારવામાં નિત્ય પ્રત્યે નવી નવી શ્રદ્ધા વધે. અને એમાં પ્રથમના 15ના રહસ્યાર્થમાં બાપાશ્રી મહિમાની ખૂબ સુંદર રીતે વાત કરી છે. અને જુદા જુદા 15 વચનામૃતોના રેફરન્સ આપ્યા છે, જેમાંથી મહારાજનો જેમ છે મહિમા જુદા જુદા વચનામૃતમાં કીધો છે તે સમજી શકાય. તો બાપાશ્રીએ પ્રથમના 72ના રહસ્યાર્થમાંની છણાવટ કરી છે કે શ્રીજી મહારાજને પ્રકૃતિ પુરુષ, બ્રહ્મ ને અક્ષર એ આદિક સર્વેથી પર સમજે. તે સર્વેના કારણ, સર્વેના આત્મા અને સર્વેના આધાર. અને જેના એક એક રોમના કિરણમાં છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ, મૂળ અક્ષરરૂપી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજી મહારાજનો જાણે અને શ્રીજી મહારાજને અતિશય અસંગી, અતિશય નિર્વિકાર, અતિશય નિર્લેપ અને અતિશય સર્વોપરી ભગવાનને જાણીને એવી રીતે ભગવાનનો આશ્રય કર્યો હોય અને એવી રીતે આશરો કરીને એવા જે સર્વોપરી સર્વ ઐશ્વર્યના અધિપતિ ભગવાન જે છે તે મનુષ્ય રૂપે પ્રત્યક્ષ વિચરતા હોય, તો જેવા અક્ષરધામમાં આ જે સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપી યુક્ત કીધા એવા ને એવા જ મનુષ્ય રૂપે વિરાજે છે એમ જાણે. અને બાપાશ્રીએ બીજા વચનામૃતોમાં એ પણ ચોખવટ કરી છે કે એવી જ રીતે મનુષ્ય રૂપે ન વિચરતા હોય પણ પ્રતિમા સ્વરૂપે હોય તો પ્રતિમાનો પણ એવો ને એવો મહિમા જાણે. જેમ લોયાના 7મા વચનામૃતમાં મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામીએ પૂછી લીધું, એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અનુભવે, ત્રણે પૂગે, એવી રીતે ભગવાનના જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ મહારાજ તમે કહો છો, પણ એ ત્રણે પૂગ્યા ન હોય તો કલ્યાણ ના થાય એમ. મહારાજ કહે ને કે આત્યંતિક કલ્યાણ કહેવાય કે ન કહેવાય. મહારાજે તો કહી દીધું કે જેમ અંધારું ઘર હોય ને એમાં થાંભલા અને કોઠી આદિ બધું હોય તેને જુએ છે પણ અનુમાને કરીને જુએ છે. યથાર્થ દેખ્યા ન કહેવાય. જેમ અજવાળામાં દેખાય એવા અંધારામાં તો ન જ દેખાય ને. એમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડચિત્ત પ્રકૃતિ સાવકાશી કરીને રહી છે એવી રીતે ખાલી અનુમાને કરીને જાણે છે પણ દેખતો નથી, તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એમ પોતાને પરિપૂર્ણ માનીને પ્રત્યક્ષ ભગવાનની વિશે સર્વે છે એમ સમજે ને એમ જાણે કે ભગવાનની ઈચ્છા એવી છે કે મને બતાવતા નથી પણ એની વિશે સર્વસ્વ છે એમ જાણીને પોતાને પરિપૂર્ણ માને તો મહારાજ કે દેહને અંતે તેનું કલ્યાણ થાય. આશ્વાસન મહારાજે એવી રીતે આપ્યું છે કે ભગવાનને જેવા છેવા જાણે તો મહારાજ કે એનું કલ્યાણ થાય. એટલે પોતે દેખતો નથી પણ ભગવાનને વિશે એવી નિષ્ઠા રાખે છે. મહારાજે તો આવી વાત ઘણી બધી જગ્યાએ કરી છે. પોતે મનુષ્ય રૂપે વિચરતા ના હોય પણ પ્રતિમાને વિશે ધામમાં જેવી દિવ્ય મૂર્તિ છે એમ જ જાણે. પ્રથમના 9મા વચનામૃતમાં મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને કરીને જ પોતાને પરિપૂર્ણ કલ્યાણ
માને છે એની વિના બીજું કાંઈ ઈચ્છતો નથી. મહારાજ કે એવા ભક્તને ભગવાન પોતાના ધામને વિશે બળાત્કારે પોતાનું ઐશ્વર્ય પોતાની મૂર્તિઓ દેખાડે છે. મધના 14માં વડતાલના પહેલા વચનામૃતમાં ભગવાનની મૂર્તિ મનુષ્ય રૂપે હોય અથવા ચિત્ર પ્રતિમાની વિશે હોય એને વિશે લેશ માત્ર પણ જો સંશય ન થાય, મન સંશય ન કરે તો મહારાજ એને નિર્વિકલ્પ સમાધિ કીધી છે. એટલે આવા ઐશ્વર્ય પ્રતાપ ગુણયુક્ત ભગવાન મનુષ્યરૂપે વિચરતા હોય ત્યારે એમને જેવા અક્ષરધામમાં છે તેવા જ જાણે, અને જ્યારે ચિત્ર પ્રતિમા રૂપે વિરાજતા હોય, કારણ કે બાપાશ્રીએ ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજે ખાલી સંકલ્પ ફેર્યો. શ્રીજી મહારાજ જ્યારે સંકલ્પ કરે, જ્યારે લોયાના ચોથામાં કીધું પોતે અક્ષરધામમાં રહ્યા થકા જે બ્રહ્માંડમાં જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં રહ્યા થકા જ દેખાય છે. એટલે લોયા ચોથાના રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે અક્ષરધામમાં જેવા છે તેવા દેખાય છે તો એને રૂપે દેખાય છે કે બીજું રૂપ ધરવું પડતું હશે? કેવા પ્રશ્નોની છણાવટ થઈ છે. બાપાશ્રીએ કીધું કે પોતામાં એવી કળા રહે છે કે બીજું રૂપ ધરવું પડતું નથી. જેવા અક્ષરધામમાં પોતે છે તેવા ને તેવા જ સંકલ્પે કરીને એને એ જ રૂપ પોતે પોતાના ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપને લઈને બીજે દેખાડે છે, પણ બીજું રૂપ ધરવું પડતું નથી. કદાચ આઈડેન્ટિટી જુદી થાય એવું નથી થતું. એમ શ્રીજી મહારાજ એવા ને એવા દેખાય છે. અને એ જ ભગવાને સંકલ્પ કર્યો કે હવે મને મનુષ્ય રૂપે ન દેખો, પ્રતિમા રૂપે દેખો. અને ભગવાન તો જેમ છે એમ જ એક જ રૂપે સદાય બાપાશ્રી કે રહે છે. પછી અક્ષરધામમાં કહો કે આ લોકમાં પૃથ્વી લોકમાં મનુષ્ય રૂપે દેખાય છે, નર નાટક ધરે છે એ કહો, કે મનુષ્ય રૂપ અદ્રશ્ય કરે અને ચિત્ર પ્રતિમા રૂપે દેખાય છે એ કહો, મૂર્તિ રૂપ કહો, એ ત્રણેય એક જ છે. આની ખૂબ દ્રઢતા બાપાશ્રીએ કરાવી છે, મોટા મુક્તોએ કરાવી છે. તો મહારાજ કે આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનો નિશ્ચય હોય તે મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. પ્રથમના 15માં બાપાશ્રીએ થોડી વિશેષ વાત કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો, મૂળક્ષરૂપી બ્રહ્માંડો પરમાણુની પેટે ઉડે છે, અને અનંત કોટી મૂળક્ષરાદિક સર્વે શ્રીજી મહારાજની આજ્ઞામાં સદાય રહ્યા છે, અને અનંત કોટી મૂળક્ષરાદિક મળીને કોઈ પણ શ્રીજી મહારાજનો જેમ છે એમ યથાર્થ મહિમા જાણી શકતા નથી. તેમજ પોતાના સાધારણપણાને પામેલા પરમેકાંતિક મુક્તો પણ જેના મહિમાનો પાર પામતા નથી, તેમજ પોતાની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તો પણ જેના મહિમાનો સુખનો પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન આવી રીતે નિશ્ચય કર્યો હોય તો બાપાશ્રી કે એણે મહાત્મ્ય સહિત નિશ્ચય મહારાજનો કર્યો છે એમ જાણે. એવા દિવ્ય કલ્યાણકારી શ્રીજી મહારાજને જાણે, એવી જ રીતે તેમના ભક્તને પણ શ્રીજી મહારાજને અને એમના ભક્તને પણ એવા જ દિવ્ય અને કલ્યાણકારી જાણે, એવા સામર્થ્ય પ્રતાપે યુક્ત જાણે, એણે સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય જાણ્યું કહેવાય. વચનામૃતમાં શબ્દ છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય અને સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય તો એને એવી ભક્તિનું અતિશય બળ છે. હવે કઈ ભક્તિનું બળ છે એની વ્યાખ્યા બાપાશ્રીએ ખૂબ સુંદર રીતે કરી છે. જો આપણે વાત થઈ કે ભગવાન સંતનું મહાત્મ્ય જાણતો હોય, આની વ્યાખ્યા બાપાશ્રીએ કરી, એ આપણે વાત કરી. હવે વાત છે કે ભગવાનના ભક્તને ભક્તિ અતિશયનું બળ અતિશય છે. એ અતિશય ભક્તિનું બળ છે તો જેને કરીને કર્મ અને કાળ બે કઠણ હોય ભગવાનના ભક્તને, પણ એમણે સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય, શ્રીજી મહારાજનું મહાત્મ્ય જાણ્યું છે તો એને કંઈક બેંક બેલેન્સ છે, એને ભક્તિનું બળ છે, જેને કરીને કાળ અને કર્મ એ મળીને બેનું ભૂંડું કરી શકતા નથી. તો બાપાશ્રી એની ખૂબ સુંદર છણાવટ કરી છે. પ્રથમના 55માં વચનામૃતમાં મહારાજે મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જીવને ભજન સ્મરણનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? કહેતા પ્લસ માઇનસ થયા કરે દેશ કાળાદિકે લઈને કર્મે કરીને,
પણ છેલ્લાને 13મા વચનામૃતમાં મહારાજ કીધું કે કાળ કર્મ એ કરીને, દેશ કાળાદિકે કરીને અને કર્મે કરીને દેહમાં તો ફેરફાર થઈ શકે, દેહ માદો સાજો હોય, કર્મે કે કાળને યોગી કરીને સત્સંગના ભીડામાં રહેતા હોય, સંતના સમાગમમાં રહેતા હોય અને નોખા પડી ગયા, કાળ કે કર્મને યોગી કરીને નોખા પડી ગયા, એવો શબ્દ મહારાજે છેલ્લાના 13માં ભગવાનના ભક્ત માટે વાપર્યો છે. છતાં પણ ભગવાનના ભક્તને એકાંતિકપણું કેમ રહે છે એવી વાત મહારાજે ત્યાં વિસ્તારથી કરી છે. પણ પ્રથમના 55માં તો ચાલોચાલ ભક્તની વાત કરી છે કે એક સરખો ધડાવ રહેતો કેમ નથી. છેલ્લાના 13માં એમ કીધું કે દેશ કાળાદિક અતિ કઠણ થાય છતાંય ભગવાનના ભક્તને એકાંતિકપણું રહે છે. પ્રથમના 55માં એમ કીધું કે એ તો મહારાજ કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, એ 3 પ્રકારના જે દેશ કાળાદિક જે છે ને તેણે કરીને મહારાજ કે રહેતો નથી. અને મહારાજ કે જો દેશ કાળાદિક અતિ કઠણ થાય તો ભગવાનના ભક્તની ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ ને કનિષ્ઠની શું વાત વિચારીએ. ઉત્તમ દ્રઢતા માટેની વ્યાખ્યા પણ પ્રથમના 55ના રહસ્યાર્થમાં બાપાશ્રી ખૂબ સુંદર રીતે કરી છે. ને આપણે અત્યારે બહુ છણાવટ નથી કરતા, પણ મહારાજે 55માં આગળ કીધું કે દેશ કાળાદિક અતિ કઠણ થાય, અતિ વિષમ થાય, છતાં પણ એવી ને એવી દ્રઢતા રહે. તેણે પૂર્વનું ભારે બીજબળ છે અથવા ભારે પુણ્ય છે, તેણે કરીને મહારાજ કે એની એવી દ્રઢતા રહે છે. દેશ કાળાદિક કઠણ છે છતાં પણ એની દ્રઢતા ઓછી થતી નથી. હવે આ બાપાશ્રીએ રહસ્યાર્થમાં 55ના રહસ્યાર્થમાં એની ખૂબ સુંદર છણાવટ કરી છે. આ પ્રથમના 72નો જે મુદ્દો છે એ મુદ્દાને લેવા માટે આ એક રેફરન્સની આપણે વાત કરીએ કે પ્રથમના 55માં ભારે પૂર્વનું ભારે પુણ્ય છે અથવા ભારે બીજબળ છે. જેમ પ્રથમના 72માં ભગવાનના ભક્તની એવી ભક્તિનું બળ છે, કહેતા કંઈક બેંક બેલેન્સ છે, એને કરીને કાળ કર્મનું ભૂંડું કરી શકતા નથી. એ વાતના અનુસંધાનમાં આ પ્રથમના 55માં જે બાપાશ્રીએ છણાવટ કરી કે પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય તે શું, જેણે કરીને દેશ કાળાદિક અતિ કઠણ થાય છતાં પણ એને પરાભવ નથી કરી શકતા. એટલે બાબાશ્રીએ કીધું કે પોતે પુરુષ પ્રયત્ન કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 સાધને સિદ્ધ કર્યા હોય, કહેતા એકાંતિકની સ્થિતિ પ્રાપ્ત કરી હોય, એ ભારે બીજબળ કીધું. એણે કરીને ગમે તેવા કઠણ દેશ કાળાદિક પ્રાપ્ત થાય તો પણ પોતે લોપાયમાન થાય. એટલે છેલ્લાના 13માં કીધું કે દેશ કાળાદિક કઠણ પ્રાપ્ત થાય, પ્રારબ્ધવશ કરીને પરદેશમાં જવું પડે, પણ પોતે એકાંતિકની સ્થિતિ છે એટલે પોતે લેશ માત્ર પણ ક્યાંય લોપાય નહીં. અને હવે આ ભારે બીજબળની વાત થઈ. હવે ભારે પુણ્ય, તો પુણ્ય કહેતા બેંક બેલેન્સ શું છે. એટલે બાપાશ્રીએ વાત કરી કે શ્રીજી મહારાજ અથવા એમના સિદ્ધસાવાળા પરમેકાંતિક અનાદિ મુક્તોને અતિશય નિષ્કામ ભાવે કરીને સેવ્યા હોય, એમને રાજી કર્યા હોય, તો એના દેશ કાળાદિક અતિશય કઠણ હોય, કર્મ અતિશય કઠણ હોય, પણ એ દેશ કાળાદિક એને પરાભવ કરી શકતા નથી. કેટલી જબરદસ્ત વાત કરી, બેંક બેલેન્સ. પણ આ જ પ્રથમના 55માં વાત કરી કે નિષ્કામ ભાવે અતિશય મોટા પુરુષને રાજી કર્યા હોય, એનો વિશેષ વિસ્તાર, નિષ્કામ ભાવે રાજી કર્યા હોય, મોટા પુરુષને રાજી કર્યા હોય, પણ ખૂબ વિસ્તારથી બાપાશ્રીએ પ્રથમના 72ના રહસ્યાર્થમાં એની છણાવટ કરી છે કે ભગવાનનું મહાત્મ્ય સહિત નિશ્ચય આવી રીતે હોય અને સંતનું અને સત્સંગીનું પણ આવી રીતે મહાત્મ્ય જાણતો હોય તો એની એવી ભક્તિનું અતિશય બળ છે. તો ભક્તિની વ્યાખ્યા શું? તો બાપાશ્રીએ એ છણાવટ કરી કે શ્રીજી મહારાજને અને તેમના ભક્તને કહેતા આવા એકાંતિક ભક્ત તેમજ સિદ્ધ સવાળા પરમેકાંતિક અનાદિ મુક્તો વિચરતા હોય, તે સર્વેને આવા જ દિવ્ય અને કલ્યાણકારી જાણે, ઐશ્વર્ય પ્રતાપયુક્ત જાણે, મનુષ્યરૂપે વિચરતા હોય તો પણ એવા ભક્તને એવા જ જાણે. એવા ભક્તને, શ્રીજી મહારાજના એવા ભક્તને
અતિશય દિવ્ય અને કલ્યાણકારી જાણીને પોતે સર્વે દોષે રહિત થઈને નિષ્કામ ભાવે અનુવૃત્તિ સહિત અતિશય સેવાએ કરીને શ્રીજી મહારાજની એવા ભક્તિની પ્રસન્નતા મેળવી હોય એ ભક્તિ આ ઠેકાણે કહી છે. જો બાપાશ્રીએ જે અમુક મુદ્દા મૂક્યા એ હાઇલાઇટ કરવા જેવા છે કે મોટા મુક્તિની સેવા કરી પણ શું કર્યું કે પોતે સર્વે દોષે રહિત થઈને. આમ આપણને થાય કે પોતે સર્વે દોષે રહિત થઈને કેમ, એનું કારણ શું? કે પોતે પણ એટલી, કારણ કે સેવા કરવાનો અવકાશ પ્રાપ્ત થયો, સેવા કરવી છે, પણ એની જોડે આ મુદ્દો કેમ કે પોતે પણ એવી પાત્રતા કેળવીને. તો એની છણાવટ પ્રથમના 58ના વચનામૃતમાં આનંદાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કીધું. મહારાજે પહેલાં એમ કીધું કે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોત્તરમાં પહેલામાં કે રજોગુણ તમોગુણના જે વેગ ભગવાનના ભક્તને ભગવાનનું ભજન સ્મરણ કરતા આવે છે અને ભજન સ્મરણનું સુખ આવવા દેતા નથી, તે વેગ કેમ ટળે? મહારાજે કીધું એ વેગ પ્રવર્તે છે તેનું મુખ્ય કારણ તો દેહ કુસંગને પૂર્વ સંસ્કાર છે. દેહ કરીને પ્રવર્ત્યા હોય એ આત્મા અનાત્માને વિચારે કરીને ટળે, કુસંગે કરીને પ્રવર્ત્યા હોય સંતના સંગે કરીને ટળે, અને બે કરીને ન ટળે તે તો પૂર્વના કોઈ મલિન સંસ્કાર છે તેણે કરીને વ્યાપ્યા છે, એ ટળવા તો ઘણા કઠણ છે. આનંદાનંદ સ્વામી કહ્યું કે પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે? શ્રીજી મહારાજ કે અતિશય જે મોટા પુરુષ તે જો રાજી થઈ જાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર હોય તે નાશ પામે, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામે, અને રંગ હોય તે રાજા થાય. આવી બધી વાત મહારાજે 58માં કરી. પછી તરત પ્રશ્ન પૂછાયો છે આનંદાનંદ સ્વામી કે કેમ કરે તો મોટા પુરુષ રાજી થાય? આ ખૂબ અગત્યની વાત છે કે મોટા પુરુષ રાજી થાય ત્યારે એમ થાય, પણ શ્રીજી મહારાજને મોટા પુરુષ રાજી ક્યારે થાય? આ પણ એટલી જ અગત્યની વાત છે, ખૂબ અગત્યની વાત છે. જો મધનું 7મું વચનામૃત છે, મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે વૈરાગ્ય રહિત હોય અને વિકાર ટળતા હોય, નાશ ન પામતા હોય તો શું કરે તો એવા વિકાર ટળે? મહારાજ કે પ્રથમ તો અતિશય મોટા સંત હોય, દેહ કરીને ચાકરી સેવા કરે અને પરમેશ્વરના વચનમાં જેમ કહે તેમ મંડ્યો રહે. જો પરમેશ્વરની કૃપા ક્યારે થાય છે એની વાત આજે વચનામૃતોમાં કરી છે, એની આપણે છણાવટ કરીએ છીએ કે પરમેશ્વરના વચનમાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી શબ્દ મહારાજે વાપર્યો, પછી પરમેશ્વર તેની ઉપર કૃપા દ્રષ્ટિએ કરીને જુએ કે આ ભક્ત પોતે એને કામાદિક વિકાર પીડે છે, માટે તેના વિકાર તત્કાળ ટળો તો તત્કાળ ટળી જાય છે. અને સાધને મહારાજ કે કરીને તો ઘણે કાળે મહેનત કરતાં આ જન્મે તો બીજું જન્મે પણ તત્કાળ જે ટળે છે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. પણ કૃપા ક્યારે થાય છે કે મંડ્યો રહે. બહુ જબરી વાત છે, મંડવાની વાત છે. કારણ કે મહારાજને મોટા મુક્તો એ વાત કરી કે પોતે કેવળ પ્રસન્નતાને અર્થે સાધન કરે, પણ કેવળ પ્રસન્નતાને અર્થે નિર્ધમપણે અને જરા પણ ભાર રાખ્યા વગર એમ. કારણ કે એ કરે તો જ એમ દેખાય ને મહારાજને મોટા મુક્તોને કારણે આગ્રહ છે. કારણ કે પોતાના બાહુબળથી તો થવાનું છે નહીં, સિદ્ધ થવાનું છે નહીં, થાય છે કૃપાથી. પણ એમ કે કૃપા ક્યારે થાય છે એ મુદ્દો પણ ખૂબ અગત્યનો છે. એ માટેની જે આ છણાવટ કરી છે એ મહારાજને મુક્તોએ આપણને જણાવી, એ પણ ખૂબ જાણવા જેવી છે. એટલે આ હતી વાત મધના 7મા વચનામૃતની. એટલે આપણે પ્રથમના 55મા વચનામૃતની પણ જે વાત કરી કે ભારે પુણ્ય અને ભારે બીજબળ, અને એવી જ રીતે પ્રથમના 58ની જે વાત થતી હતી કે કેમ કરે તો મોટા પુરુષ રાજી થાય. એટલે મહારાજ કે પ્રથમ તો જો મોટા પુરુષ રાજી થાય તો વિકાર નાશ પામે, અને પછી મહારાજ કે પ્રથમ તો કામ ક્રોધ લોભ મોહ મોદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષાદિક જે દોષ તેણે રહિત વર્તે. લો
હવે મહારાજને મોટા પુરુષ દયા કરે ત્યારે વિકાર ટળે, પણ એ મોટા પુરુષ રાજી ક્યારે થાય? તો પહેલાં આ વિકારે રહિત વર્તે. કેટલું કોન્ટ્રાવર્સી છે. પ્રથમના 58ના રહસ્યાર્થમાં બાપાશ્રીની છણાવટ કરી છે. એટલે વતનામૃતમાં આગળ મહારાજ કે પ્રથમ તો એ દોષે રહિત વર્તે અને એ કરીને સંતની સેવા પરિચર્યા કરે અને અંતરમાં માન ટળે ભાવે રહે. આ બધી જે વાત કરી છે, પણ એમાં જે પ્રથમના 58ના રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે પહેલાં એમ કીધું કે મોટા પુરુષ રાજી થાય તો સર્વે વિકાર નાશ પામે, અને પછી એમ કીધું કે પોતે વિકાર ટાળે તો મોટા પુરુષ રાજી થાય. પહેલાં શું એમ થાય ને એમ. એટલે બાપાશ્રીએ આમ વિચારીએ ખરેખર પણ કેટલું મહારાજને મોટા મુક્તોએ આમ બેલેન્સ રાખીને વાત કરી છે. તો બાપાશ્રી એની છણાવટ એમ કરી કે સ્થૂળ દેહે કામાદિક શત્રુઓનું કયું કરે નહીં તે ત્યાગ કયો છે. હા, કેટલી જબરી વાત કરી. એવી રીતે સ્થૂળ દેહ કરીને એવી રીતે જેમ છે તેમ યથાર્થ વર્તે, કામાદિકનું કયું કરે નહીં, કહેતા કામાદિકમાં પ્રવર્તે નહીં. એ મહારાજને મોટાએ કીધું એ મુમુક્ષુજને સાવધાનીપણું રાખીને જરૂર કરવાનું, જેના ઉપર મોટા પુરુષ રાજી થાય. અને મોટા પુરુષ જ્યારે રાજી થાય એના જીવમાંથી કામાદિકના આવરણો ટાળી નાખે. કારણ કે એ કારણ દેહના આવરણો તો ટળવા ઘણા કઠણ છે, એનાથી તો ટળે નહીં. મુમુક્ષુથી કોઈથી પણ તો ભગવાનને મુખ દયા કરીને ટાળે. પણ ક્યારે દયા કરે? કે પોતે સ્થૂળ દેહ કરીને આવી રીતે વર્તે. બહુ જબરી વાત કરી દીધી બાપાએ. એટલે અહીંયા પ્રથમના 78મા વચનામૃતમાં પણ વેદાંતાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે કોઈ હરિભક્તને કંઈ ગોબરું સરખું વર્તાઈ ગયું હોય તો કેમ કરે તો ભગવાનને સંત રાજી થાય? એટલે મહારાજ કહે કે જે સ્વભાવે ફજેત કર્યો હોય તે સ્વભાવ પર વેર બુદ્ધિ રાખીએ ત્યારે જેની સાથે વેર હોય તો બીજાના પણ જાણ્યામાં આવે. અને જ્યારે સંતને જાણ્યામાં આવે ત્યારે સંત આપણા ભેળા ભળે અને સ્વભાવ ટળે એવું આપણને રીત બતાવે. માટે મહારાજ કે એ સ્વભાવ મૂળમાંથી ઉખડી જાય. મહારાજ કે દાખલો કરવો, સ્વભાવ જોડે મહારાજ કે વેર બુદ્ધિ રાખવી. મૂળમાંથી ઉખડતા નથી પોતાની મેળે, ભગવાનની કૃપાથી ઉખડે છે. પણ પોતે પુરુષ પ્રયત્ન કરીને મૂળમાંથી ઉખડી જાય ત્યાં સુધી મહારાજ કે એવો દાખલો કરવો. પછી મહારાજે ખૂબ અગત્યની વાત કરી પ્રથમના 78માં કે એવી રીતે જ્યારે વર્તે છે ત્યારે ભગવાનને સંતની એની ઉપર કૃપા થાય છે. જ્યારે કૃપા થાય છે ત્યારે ભગવાનના ભક્તને ભગવાનને પામવા માર્ગ પર બધા વિઘ્નો નાશ પામે અને ભગવાનને રાજી કરવામાં જે કલ્યાણકારી ગુણો તે કેળવવામાં એની સામર્થ્ય વધે છે. અને ભગવાનને સંત કૃપા કરે છે ત્યારે આ કામ થાય છે. ભગવાનને સંત કૃપા ક્યારે કરે છે તો કે મહારાજ કે પોતાના જે શત્રુઓ છે તેના પર વેર બુદ્ધિ રાખે અને મૂળ ઉખડી જાય ત્યાં સુધી દાખલો કરે, પછી ભગવાનને સંત રાજી થઈને એના પર દયા કરે છે. બહુ અગત્યનો મુદ્દો છે. એવી જ રીતે પ્રથમના 72ના રહસ્યાર્થમાં આ જે શબ્દ વાપર્યો બાપાએ કે શ્રીજી મહારાજને અને મુક્તને ભક્તને દિવ્ય અને કલ્યાણકારી જાણીને પોતે સર્વે દોષ રહિત થઈને કહેતા પોતાના જીવમાંથી ટળ્યા નથી, પણ સ્થૂળ દેહ કરીને સર્વે દોષે રહિત થઈને અતિશય નિષ્કામ ભાવે. કેવો શબ્દ છે? કોઈ પણ ઈચ્છા વગર કેવળ એમને પ્રસન્નતાને અર્થે એવા નિષ્કામ ભાવે અને શ્રીજી મહારાજને એમના મુક્તને અતિશય સેવાએ કરીને પછી અનુવૃત્તિ શબ્દ વાપર્યો છે બાપાએ. પોતે દોષે રહિત થઈને નિષ્કામ ભાવે અનુવૃત્તિએ સહિત કહેતા જેમ કહે તેમ કરવા માંડે એ અનુવૃત્તિની વાત આવી. જો કેટલી જબરદસ્ત વાત છે. આ સ્થૂળ દેહ જે વર્તવાની વાત છે એમાં કોઈ બાંધછોડની વાત નથી. મહારાજ અને મોટા મુક્તોએ આ વાત કરી દીધી કે આવી રીતે. એટલે બાપાશ્રી પણ પહેલા ભાગની 101 કે બીજી વાત છે. બાપાશ્રી કે આ તો આ 5 સાધન જે સારંગપુરના 11માં કીધા એ પણ સિદ્ધ ન કર્યા હોય. 101 વાત છે. અને ઉપશમ અવસ્થા પણ પ્રાપ્ત ન થઈ હોય
તો પણ જો સ્થૂળ દેહ કરીને જો વર્તમાન પાળે તો એનું કલ્યાણ અમારા હાથમાં છે. કેટલી જબરદસ્ત આપણને લાગે કેવો જબરદસ્ત વીટો પાવર કહેવાય. શ્રીજી મહારાજ બાપાશ્રી દ્વારા બોલ્યા, નહીંતર કેવી રીતે કલ્યાણ થાય? 5 સાધન સિદ્ધ કરે, ઉપશમ દશાને પામે, ત્યારે મહારાજ કે 25 જન્મમણના હેતુ ન થાય. અમદાવાદના ત્રીજામાં કીધું. પણ આટલી બધી મહારાજને મોટાની કૃપા. શું? તો કે અનુવૃત્તિ એ શબ્દની વાત કરી. નિષ્કામ ભાવે અનુવૃત્તિએ કરીને શ્રીજી મહારાજને એમના ભક્તને મુક્તને અતિશય સેવાએ કરીને રાજી કર્યા હોય તે ભક્તિ આ ઠેકાણે પ્રથમના 72માં જે કીધી કે બેંક બેલેન્સ છે. શું કે એવી ભક્તિનું અતિશય બળ છે. તો એને કાળ કર્મ ભૂંડું મળીને કરી શકતા નથી. બરાબર. હવે કાળ કઠણ હોય અથવા કર્મ કઠણ હોય એની વ્યાખ્યા બાપાશ્રીએ ખૂબ સુંદર કરની છણાવટ કરી. એની આપણે વાત કરીએ કે ખૂબ સુંદર છણાવટ કરી છે કે કર્મ કઠણ હોય એની વાત શું? તો કે પ્રથમના 58ના વતનામૃતમાં આપણે જ હમણાં વાત થઈ કે મોટા પુરુષ રાજી થાય તો ગમે ત્યાં મલિન સંસ્કાર હોય તે નાશ પામે, રંગ હોય તે રાજા થાય, અને ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એ નાશ પામે, ભૂડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. હવે આ વિઘ્નની વ્યાખ્યા, વિઘ્ન તે શું? એની છણાવટ પ્રથમના 58ના રહસ્યાર્થમાં બાપાશ્રી ખૂબ સુંદર રીતે કરી. તો કે વિઘ્ન તે શું? તો કે ભગવાનની ભક્તિમાં રજોગુણ તમોગુણ આદિ જે વેગ એ વર્તે તો ભજન સ્મરણ થઈ શકે નહીં. તો કામ ક્રોધ લોભાદિક જે શત્રુઓ તે પૂર્વકર્માનુસાર એવા તીક્ષ્ણ વર્તા હોય જેને કરીને ભગવાન તરફ જઈ જ ન શકાય. મહારાજે કીધું સારંગપુરા 9માં કે જેને રજોગુણ તમોગુણના વેગ વર્તા હોય એને ધ્યાન ધારણાના અર્થે આગ્રહ રાખો નહીં. કરવાની ઈચ્છા છે પણ થઈ જ ન શકે. એટલે મહારાજે આગ્રહ ન રાખો. આગ્રહ ન રાખો કે રાખો, મારે કે આગ્રહ ત્યારે રાખો કે પોતે જાણપણું રાખો. સત્વગુણ વર્તવું એ ત્યારે કરવો, રજોગુણ તમોગુણમાં કરવા જાય તો મહારાજ કે સંકલ્પ વિકલ્પને યોગ્ય કરીને કોન્સન્ટ્રેશન થઈ શકે નહીં અને નાસીપાસ થઈ જાય. એટલે વિજ્ઞાનની વ્યાખ્યા એ કરી કે એવી રીતે જો વર્તાતું હોય, પૂર્વકર્માને લઈને કામાદિક શત્રુઓ દોષ એવા હોય તે મોટા પુરુષ સાથે જો જીવ જોડ્યો હોય તેવું વિઘ્ન આપવા દે નહીં. એટલે એમ કે કાળ ને કર્મ કઠણ. કર્મ કઠણ છે એનું વ્યાખ્યા શું? તો કે પોતાના પ્રારબ્ધ કર્મે કરીને એવા તીક્ષ્ણ પાપ કર્મો ભૂંડા થઈ ગયા હોય પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં ગમે ત્યારે, એ કર્મનો ચિત્તમાં પાશ લાગ્યો હોય, બરાબર, એવા ભૂંડા પાપ કર્મોની વાત કરી. હવે ચિત્તમાં પાશ લાગ્યો ને આ બધું શું? એટલે મહારાજે છેલ્લાના 14મા વચનામૃતમાં બીજો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી કે જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય તો સમજાય છે, પણ જેને એવો વિવેક હોય કે ધન શ્રેયાદિક પદાર્થ છે તે ભગવાનના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં વિરોધી છે, એને એવું જાણે છે, સારને જાણે છે, છતાં પણ ભગવાનમાં પ્રીતિ કેમ નથી થતી? મહારાજ કહે એણે આ જન્મે અથવા પૂર્વજન્મની વિશે એવા અતિશય તીક્ષ્ણ પાપ કર્મો કર્યા છે. ભગવાનનો ભક્ત છે પણ એવા પાપ કર્મો થઈ ગયા છે પૂર્વે, આ જન્મે અથવા પૂર્વજન્મે, અને એ તીક્ષ્ણ કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે. જો ચિત્તમાં પાશ લાગવાની વાત છે શું? છેલ્લાના 20મા વચનામૃતમાં મહારાજે કીધું કે કાળ તો ભગવાનની શક્તિ છે અને કર્મ તો જીવે જે કર્યા તે છે, સ્વભાવ તે વસ્તુ કે તે શું છે? એટલે મહારાજ કહે કે આ જીવે પૂર્વજન્મનું જે કર્મો કર્યા છે તે કર્મો પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. એવી રીતે પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા થઈ ગયેલા, જે એકરસ થઈ ગયેલા જે કર્મો, તેને જ સ્વભાવ કહીએ, પ્રકૃતિ કહીએ અથવા વાસના કહીએ. એટલે જીવ ભેળા એકરસ થઈ ગયા છે, કદાચ ચિત્તમાં પાશ લાગ્યો છે, કદાચ એટલું તીક્ષ્ણ કર્મો જે થઈ ગયા છે એનો પાશ કહેતા એની ઉપર એવો પ્રભાવ પડી ગયો છે કે એવા કર્મો થઈ ગયા હોવાને કારણે પોતે જ્ઞાનને પામે છે છતાં પણ એ અજ્ઞાન મૂકી શકાતો નથી. જો એને બીજા દાખલા પણ મહારાજે વતનામૃતમાં આપ્યા છે. એ જ છેલ્લાના 14મા વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે. એટલે મહારાજે બહુ છણાવટ નથી કરતા પણ મુદ્દાની જ વાત કરું છું
મહારાજ કે આ સંસારમાં દૈવી અને આસુરી બે પ્રકારના જીવ હોય છે. આસુરી જીવ હોય એ સત્સંગમાં આવી ચડ્યો હોય, પણ સૌથી સરસ હરિભક્ત દેખાય ક્યાં સુધી કે એને દેહાભિમાને મરોડ્યા નથી ત્યાં સુધી. આસુરી છે, સત્સંગમાં આવી ચડ્યો છે અને એનું જો ગમતું મરોડ હોય તો મહારાજ કે પૂર્વે લાખ ગણી સેવા કરી હોય, પૂર્વે સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. પ્રથમના 62માં વચનામૃતમાં બંધ નિર્વિકાનંદ સ્વામીનો પ્રશ્ન છે, નિશ્ચય છે તો રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષા તો દિવસથી દિવસ વધતા જાય છે, તેનું શું કારણ? એટલે મહારાજ કે ભગવાનના થાળમાં એક અમૃત લાવીએ, સિંગડીઓ વચનાગ લાવીએ, દૂધપાક ને સાકર લાવીએ, પણ જેવો જેનો ગુણ હોય તે છોડી ના દે. સિંગડીઓ વચનાગ તો ઝેર જ રહે, થાળમાં કંઈ અમૃત થઈ જાય એવું ન થાય. એવી રીતે મહારાજ કે આસુરીને અતિ કુપાત્ર એવો જીવ સત્સંગમાં આવી ચડ્યો હોય, આવી ગયો હોય, એ ત્યાં પછી જ્યારે એનું જ્યારે દેહાભિમાન મરડાય તો ગમે તે થાય, પછી જ્યારે ગરીબ હરિભક્તનો દ્રોહ કરે ત્યારે મહારાજ કે હરિભક્તના દ્રોહે કરીને ભગવાનનું અપમાન થાય છે અને અપમાનના કરતલનું અતિશય ભૂંડું થઈ જાય. એટલે આવા સત્સંગમાં પણ મહારાજ કે એવા આવી ચડ્યા હોય પણ અતિશય પાપ કર્મો થઈ ગયા હોય તો પાપનું પણ જેમ પુણ્ય ઉદય થાય એમ પાપ ઉદય થાય. તો આપણે સત્સંગમાં પણ એવા દાખલા જોયા છે કે ભગવાનના ભક્ત હોય પણ આપણને એમ થાય કે મોટા મુક્ત ભેગા રહેતા હોય, મહારાજ ભેગા રહેતા હોય, છતાં પણ એની અસર થાય. એટલે મહારાજે છેલ્લાના 14માં એ દ્રષ્ટાંત આપ્યું કે શિંગડીઓ વચનાગ હોય, મહારાજ કે લીમડો હોય અને મરચાં હોય. એ મહારાજ કે એવાને જો સાકરનું નિત્ય પાણી સિંચીએ તો શિંગડીઓ વચનાર ઝેર જ થાય, મરચાં તીખા જ થાય ને લીમડો કડવો જ થાય. અને મહારાજ કે જે શેરડીનું મૂળ હોય એને મહારાજ કે નિત્ય લીમડાનું પાણી સિંચ કરીએ તો પણ શેરડી મહારાજ કે મીઠો જ થાય, કારણ કે એનું બીજ અસુર છે, એનું બીજ સારું છે. એટલે મહારાજ કે સત્સંગમાં આવી ચડ્યો હોય કે ગમે ત્યાં આવી ચડ્યો હોય પણ પૂર્વે જે અતિશય આવા પાશ કર્મોનો લાગ્યો હોય એ છતાં નથી. પણ જો સંતની સમાગમે પોતે અનુવૃત્તિમાં રહીને નિષ્કામ ભાવે અતિશય રાજી કર્યા હોય, પોતે સર્વે દોષે રહિત થઈને, એટલે આવી રીતે મહારાજ કે મોટા સંતને રાજી કરે તો જે આવા જે કર્મનો પાશ લાગ્યો છે, જેણે કરીને પોતે સાર અસાને જાણે છે છતાં અસાને મૂકીને ભગવાન સન્મુખ થવાતું નથી, એવા જે ભૂંડા કર્મ, એ કર્મ કઠણ છે એમ કહેવાય. આ પ્રથમના 72ની વાત. પછી મહારાજ આગળ કીધું કે એવી રીતે કાળ કઠણ, શું કે નિર્લજ અને મહારાજ કે અધર્મી માણસો ભેગા વાસ થયો એવા દેશમાં જવાનું થયું હોય એ કાળ કઠણ કહેવાય. એટલે ભગવાનના ભક્તે પણ જો પ્રારબ્ધવશે કરીને એવા મલિન દેશમાં જવું પડે ત્યાં શ્રીજી મહારાજ અથવા સંતનો યોગ ન થાય તો પણ જો આવી રીતે ભગવાન કે સંતને રાજી કર્યા હોય તો એ ભક્તિનું અતિશય બળ કહેતા બેંક બેલેન્સ છે, જેને કરીને ભગવાનના ભક્તને એવી નિષ્ઠામાંથી કે એવા ધર્મમાંથી એને કર્મ કે કાળ પોતે પરાભવ પમાડી શકતા નથી. કેટલું જબરદસ્ત આપણને લાગે કે કેટલી જબરદસ્ત છણાવટ પૂજ્ય બાબાશ્રીએ કરી છે. તો આ પહેલા મુદ્દાની વાત થઈ, અત્યારે સમયગાળો થયો છે તો બીજા મુદ્દાઓ પ્રથમના 72ના હજી ઘણા બાકી છે, તો એ આપણે આગળ પછી નેક્સ્ટ ટાઈમ લઈશું. તો આટલું કહીને આપ સૌનો રાજીપો ઈચ્છીને મહારાજને અને મોટા મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને એમનો કેવળ રાજીપો ઈચ્છીને મારી વાણીને વિરામ આપું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની. મહારાજ ઘડી ગામ પધાર્યા અને સચિદાનંદ સ્વામીને નથી લઈ ગયા મુંજાણા. પછી ગોપાલાનંદ સ્વામી સચિદાનંદ સ્વામીને સમજણ પાડી કે સ્વામી તમે ઊંધો છો ક્યાં? મહારાજ જાય તો આપણે વિલી જાય અને આપણે મહારાજ કેટલા થાય ખરા? આપણા અંતરમાં શું આત્મામાં તો મહારાજ બિરાવીએ છે, તો પછી આપણે મહારાજના વિડીયો શું કામ સમજવો જોઈએ? પછી સચિદાનંદ સ્વામીના મનમાં થયું કે આ વાત થઈ, તમે અમારી ભૂલ ઓળખાઈ દીધી.
આપણે મારાના ભેગા રહીએ છીએ. મારા શેઠા ક્યાં છે? વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ મનમાં એમ થયું કે હું મારાને એવો પ્રશ્ન પૂછું કે પ્રેમ શું? તો મારા શિષ્ય જેને પ્રેમ હોય ને ભગવાન ના રહેવાય નહીં એમ મારો ઈચ્છું રાખશે. પછી હું કહીશ કે મારા તમે ના કહો તો મારાથી રહેવાય નહીં, તમારી છેડે છેડે આવું છું તમારા ભેગો એમ કહીશ. એવા ભાવથી પ્રશ્ન સચ્ચિદાનંદ પૂછ્યો કે મહારાજ ભગવાન ને પ્રેમ હોય એનું શું લક્ષણ તે કહો. ત્યારે મહારાજે એવો ઉત્તર કર્યો કે સચ્ચિદાનંદ સ્વામી બંધી ગયા આમાં. મહારાજ કે પ્રેમ હોય એ ભગવાન નું વચન ક્યારે રોપે નહીં. એમ તમને કઈ ભેગા ના આવશે માવું તો સાચો પ્રેમ. જો કે શ્રી કૃષ્ણ ભગવાન ના એક હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ માંથી મથુરા જવા તૈયાર થયા. ત્યારે મૃત્યુ બધી ભેગી થઈને વિચાર કરવા માંડી કે આપણે કૃષ્ણને જવા દેવા નથી, જોડે પણ બાજીને પણ રાખશું. એવો પ્રેમ હતો. છતાં જયારે ભગવાન ચાલવા સમયે પાસે જયું મૂક્યો અને ભગવાન ના નેત્ર સામે જોયો ત્યારે ભગવાન ની હૈયારી મરજી દેખાણી નહીં. ત્યારે વિષ્ણુ ડરી છેટે ઉભે થઈ ગઈ અને એમ વિચારશો જો આપણે જોડાઈ રાખશું તો ભગવાન ને આપણા પર એક નહીં રહે. અને મથુરા ગયા હતા ગોકુળ ને મથુરા પણ ભગવાન ની આજ્ઞા વિના કોઈ દર્શને ગઈ નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ